નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભારતની જેમ અમેરિકાએ પાકિસ્તાન પાસે 7 આતંકીઓની કરી માંગણી। ભાજપમાં આંતરિક ડખાઓ, રેડ્ડી બંધુઓને લઈને સુષ્મા જેટલી આમને સામને। અને ગુજરાત યુનિવર્સિટીના કથિત ભ્રષ્ટાચારની રજૂઆત કરનાર પ્રોફેસર ડોક્ટર પ્રદીપ પ્રજાપતિને કરાયા સસ્પેન્ડ। સમાચાર વિગતવાર। અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેનને મોતને ઘાટ ઉતાર્યા બાદ અમેરિકાની નજર પાકિસ્તાનમાં રહેતા બીજા 7 આતંકવાદીઓ પર છે। અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને તેમની મુલાકાત દરમિયાન 7 આતંકીઓની યાદી સોંપી દીધી છે, જેમના વિરુદ્ધ તેમની સરકાર પાકિસ્તાન સાથે મળી સંયુક્ત અભિયાન કરવા માંગે છે। ઉલ્લેખનીય છે કે ભારતે આ પહેલા 2 વાર પાકિસ્તાનને વોન્ટેડ આતંકીઓ અને માફિયાઓની યાદી આપી છે। તેમ છતાંય પાકિસ્તાને ભારતની યાદીને ગંભીરતાથી લીધી નથી અને તેને નકારી દીધી છે। હાલમાં તો પાકિસ્તાનના નેતાઓ અને તેના વડાપ્રધાનની ઊંઘ ઉડી ગઈ છે અને અમેરિકાએ યાદી આપી છે। તો હવે પાકિસ્તાન તેનો કેવો જવાબ આપે છે તેના તરફ ભારત સહિતના દેશોની નજર મંડાઈ છે। મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દા પર કેન્દ્રની યુપીએ સરકારને ઘેરવાની કોશિશ કરી રહેલા ભાજપમાં જ મોટા નેતાઓમાં આંતરિક ટકરાવના અણસાર સંભળાઈ રહ્યા છે। કર્ણાટકના રેડ્ડી બંધુઓને લઈને સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી વચ્ચે આરપારની લડાઈ ચાલી રહી છે। લોકસભામાં વિપક્ષના નેતા સુષ્માએ ચોખવટ કરી છે કે પોતે રેડ્ડી બંધુઓને ક્યારેય બચાવવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર સુષ્માએ એમ પણ જણાવ્યું છે કે રેડ્ડી બંધુઓને યેદિયુરપ્પા સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા ત્યારે અરુણ જેટલી કર્ણાટકના પ્રભારી હતા અને નાયડુ તથા અનંત કુમારનો હાથ હતો, જેથી હવે આ રેડ્ડી બંધુઓનો વિવાદ વકરતો જાય તેમ લાગી રહ્યું છે। The Bharatiya Janata Party must answer the nation as to why this infrastructure of corruption has been institutionalized in Karnataka. ઓઇલ કંપનીઓએ ગંભીર નાણાકીય કટોકટીમાં ફસાયેલું એર ઇન્ડિયા સ્થળ પર રોકડમાં ચૂકવણી કરે નહીં ત્યાં સુધી તેના વિમાનોને ઈંધણ આપવાનો ઇનકાર કરતા એર ઇન્ડિયા અને ખાનગી એરલાઇન્સની 15 જેટલી ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઇન્ડિયા 1 વર્ષના ₹1200 કરોડનું લહેણું ભરપાઈ કરી શકી નહોતી। નોંધનીય છે કે મોટી કંપનીઓના આવા ચેડાથી પ્રવાસીઓ હેરાન થતા હોય છે। ગુજરાત યુનિવર્સિટીમાં કથિત નાણાકીય અનિયમિતતાઓ, ગેરરીતિઓ બાબતે ભૂતપૂર્વ સેનેટ સભ્ય અને અર્થશાસ્ત્રના અધ્યાપક ડોક્ટર પ્રદીપ પ્રજાપતિએ ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતના સંદર્ભમાં એકેડેમિક કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક આજે મળી હતી। ઉલ્લેખનીય છે કે આ બંને સત્તામંડળના સભ્યોએ સર્વાનુમતે ડોક્ટર પ્રજાપતિને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે। આ ઉપરાંત તેમની સામે વિભાગીય તપાસ બેસાડવામાં આવી છે। આ સમિતિ 15 દિવસમાં તેના અહેવાલ આપશે તેમજ પ્રજાપતિને તેમની રજૂઆત બાબતે ખુલાસા માંગશે। હાલમાં તેમને સસ્પેન્ડ કરવા સાથે પીએચડીના ગાઈડ તરીકેની માન્યતા રદ કરવામાં આવી છે। खट्टी मीठी जिंदगी तुमसे ही है खुशी You're the one for me baby you're the one for me खिल रहे हैं रंग सभी You're the one for me You're the one Amul ice cream bars खट्टी मीठी जिंदगी का हर फ्लेवर સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ 10ના પરિણામની તારીખ હજુ સુધી જાહેર ન કરાતા વિદ્યાર્થીઓ અકળાયા છે। અગાઉના વર્ષોમાં મેના બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરવામાં આવતું હતું, પરંતુ ચાલુ વર્ષે હજુ સુધી તારીખ પણ જાહેર થઈ નથી। ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ વાલીઓ દ્વારા આ મુદ્દે સતત બોર્ડની કચેરીમાં પૂછપરછ કરવામાં આવે છે, ત્યારે બોર્ડ દ્વારા સૌપ્રથમ 16 મેના રોજ જાહેર કરવાની સંભાવના વ્યક્ત કરી હતી। ત્યારબાદ 19 મે, 24 મે, પછી 26 મે અને હવે 29 મેના રોજ પરિણામ જાહેર થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે। છેલ્લા ઘણા સમયથી ગરમીએ માઝા મૂકી હોય તેમ ગરમીનો પારો ઘટવાનું નામ જ લેતો નથી। છેલ્લા 3 દિવસથી રાજ્યના મોટા ભાગના શહેરોના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે। તાપમાન 40 ડિગ્રીની ઉપર રહેતા લોકોએ કાળઝાળ ગરમી સહન કરવી પડી હતી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન શહેરનું તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેશે।
બારેમાસ પાણીથી ભરાયેલી રહેતી સાબરમતી નદી અત્યારે પાણી વિના ભેંકાર ભાસી રહી છે. નદીમાં પાણી નથી, પણ નાના નાના ખાબોચિયામાં થોડું ઘણું પાણી ભરાઈ રહેલું છે, જેથી લીલ અને ગંદકી એકઠી થઈ ગઈ છે. સૂર્યની આગ ઝરતી ગરમીથી નદીનું પાણી સુકાઈ ગયું છે અને આગળથી છોડવામાં આવતા પાણીનો સપ્લાય પણ બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી નદીના દરેક પુલ પર પાણીના વેવ્સથી આવતી ઠંડકની મજા શહેરીજનો માણી શકશે નહીં. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 39 ડિગ્રી, લઘુત્તમ 28 ડિગ્રી, સુરત મહત્તમ 34 ડિગ્રી, લઘુત્તમ 28 ડિગ્રી, રાજકોટ મહત્તમ 39 ડિગ્રી, લઘુત્તમ 26 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ સાથે જ ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આજે બસ આટલું જ. હવે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. તો ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.